હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ગોકુલ ફાર્મમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે ઉનાળુ કાળા તલ ખારા પાણીમાં પણ કેવા સારામાં સારા થાય તે જોવાનું છે. અને આપણે ખેડૂત પાસેથી થોડી કાળા તલ વિશે માહિતી લઈએ. તો ભાઈ આપણે આ કયું બીજ છે? પહેલાં તો આ ગોલ્ડ કંપનીનું કાળા તલ છે. 90 થી 100 દિવસનો પાક છે. હા, અને આપણે આ ટૂંકમાં વાવેતર આનું કયા કર્યું છે તમે? વાવેતર બીજા મહિનાની 25-26 તારીખે વાવેતર કરેલું છે. હા હા હા. અને આને આપણે વાવેતર કર્યું હા. તો ટૂંકમાં આને કઈ રીતનું કર્યું? તો આપણે આને ખેડ કઈ રીતની કરી હતી? નહીં, ખેડ નથી કરી. સીધું ઘઉંનો પાક લઈ હા, હા. અને કટર આખ્યું હતું, હા હા પછી હરગાવીને સીધું વાવી દીધા. ખૂબ ખેડ? હારવે. હા, એમને જ વાવી દીધા, બરાબર? ક્યારે ખેડા વિના. તો આને આપણે ટૂંકમાં વીઘે કેટલાક નાખવા પડે આમાં વીઘે છે ને 800 ગ્રામ કે કિલો એક કે જેટલું છે વીઘે? એટલે મેં આ પાણી નબળાના હિસાબે કિલો વાવ્યા હતા. બરાબર છે. અને આમાં હારથી હારનું આમાં અંતર કેટલું રાખવાનું? એ આપણે 13 ઇંચનું છે. 26 નું વખેડું. હા, આપણી ભાષામાં સવીનું વખાડ્યું એટલે 23 નું વખેડું. 13 ઇંચનું. તો આમાં આપણે ટૂંકમાં કઈ બાબત આ રીતના તલ કરવા હોય આપણે ખારા પાણીમાં બધા ખેડૂને ઉનાળામાં, તો કઈ બાબતનું વધારે ધ્યાન રાખવું પડે? વધારે પૂરતું તો આમાં કઈ હોય નહીં ઓમ. હા, પણ શરૂઆતમાં આપણે જ્યારે પાણી પાઈએ ને ત્યારે એ 4 થી 6 પાંદડે થાય ત્યારે મહિના દિવસ આજુબાજુ પાણી પાવાનું. બરાબર છે. અને ખાતરનું ને ખાતર આપણે વીઘે 25 કિલો નાખ્યું હતું વાવેતર સમય પાયા. ને પછી પાછું ઉરિયાના કે કઈ એવા ડોઝ દઈ ગયેલ? પછી પાછું છે ને આપણે 40-45 દિવસના તલ થયા ને ત્યારે આપણે નર્મદા ફોસ ને ઉરિયા હા, એ બધું 10-10 કિલો વીઘે બે મિક્સ કરીને નાખ્યું. તો આની આજ પણ એ ખાતર ને એ મેનેજમેન્ટ બધું બહુ મસ્ત કર્યું એટલે આની આજ પણ જો બહુ જબરજસ્ત આવી. બરાબર? તલ બહુ સારા સરસ છે. ને તમને શું લાગે કે આનો ઉતારો કેવો બે છે? હવે આમાં અંદાજ તો એવો છે કે 15 થી 16 મણ વીઘે ઉતરવો જોઈએ. હા હા હા. ને આવા લગભગ આજુબાજુના ગામમાં ક્યાંય નથી. નહીં. તો આ તમારા કેટલા વીઘાના? આ 7.5 થી 8 વીઘાના તલ છે. તો તલ તો બહુ સારા લાગ્યા ભાઈ. ને તલ બહુ સારા છે. હજી કાંઈ ફરો બરો કાંઈ છે નહીં. એટલી માતાજીની દયા. બરાબર. અને હા મિત્રો, આ તલ કેવા લાગ્યા કહેજો. અને આવા જ અમારા મલકના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.